આગામી 7 તારીખે મતદાનનો અવસર છે। લોકસભા ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। આ સાથે જ લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે અલગ અલગ સંસ્થા પણ પ્રયાસ કરી રહી છે। જ્યારે રાજકોટના રંગોળીકાર પ્રદીપ દવેએ કલેક્ટર કચેરીમાં મતદાન જાગૃતિ માટે એક અનોખી જ રંગોળી બનાવી છે। આ રંગોળી પાણીની અંદર બનાવવામાં આવી છે। રંગોળી પાછળ 20 કલાકની મહેનત કરવામાં આવી હતી। મારું નામ ડૉક્ટર પ્રદીપ દવે, ડિફરન્ટ ટાઈપ ઓફ રંગોલી આર્ટિસ્ટ, રાજકોટથી છું અને રંગોળી છેલ્લા હું 45 વર્ષથી બનાવું છું અને પાણીની અંદર, પાણીની ઉપર, પાણીની વચ્ચે એ રીતના 40-45 પ્રકારની રંગોળી બનાવું છું। અને અત્યારે અહીંયા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આપણે જે 2024 લોકસભાની ચૂંટણીનો પર્વ છે એને અનુલક્ષીને લોકોને મતદાનની અપીલ કરતી રંગોળી બનાવવાનો પ્રયત્ન કર્યો છે। અચ્છા, આ થીમમાં આપણે વાત કરીએ તો એક તો આપણે મતદાન કરીને આવીએ પછી આંગળી ઉપર સાઇન છે એ બતાવેલ છે। આપણી લોકસભાની આખા ભારત દેશમાં ચૂંટણી અત્યારે હાલમાં છે, એટલે મેં ભારતનો નકશો અને આ ચૂંટણી અવસર છે, ઉત્સવ છે તો એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે। ઉપરાંત મારે પોતાએ મતદાન કરવાનું અને લોકોએ પણ મતદાન કરવાનું એની અપીલ કરતી આ મેજિક રંગોળી બનાવી છે। તમે ઉપરથી જોશો તો તમને પાણીની અંદર રંગોળી લાગશે, તો સાઈડમાંથી નીચેથી જોવો તો રંગોળી છે જ નહીં। આ રીતના આ રંગોળી જોવાનું આકર્ષણ લોકોને વધે અને ઈ બાને લોકો મત દેવા જાય એવી મારી નમ્ર પ્રયાસ કરેલ છે। આ કલેક્ટર સાહેબ બહુ જ પ્રભાવિત થયા અને એણે કહ્યું કે આ અદ્ભુત રંગોળી બનાવેલ છે અને તમારી પાસે અદ્ભુત કૌશલ્ય છે રંગોળીનું અને તમે અહીંયા અત્યારે ચૂંટણીના મહાપર્વમાં આ સરસ મજાની રંગોળી બનાવી અને લોકોને સારામાં સારું પ્રોત્સાહન અને મત દેવા માટે પ્રોત્સાહિત કરેલ છે। અને સાહેબે પોતે વતે આમાં દીપ પ્રાગટ્ય કરી અને રંગોળીનો જે આપણો જે ચૂંટણીનો પર્વ છે એ ઉત્સવના ભાગરૂપે અહીંયા કરેલું હતું। રંગોળી આપણે 7 તારીખ સુધી રાખવાના છીએ અને લોકોને જોવા આવવાની પણ અપીલ કરવામાં આવેલી છે।